जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। तुम बने परमात्मा हो, शांति सारे देश में, देश ना सर्वोदयी महावीर के संदेश में, देश ना सर्वोदयी महावीर के संदेश में। प्राचीन कवि भागचंद जी द्वारा लखेल नानकड़ो आध्यात्मिक ग्रंथ छे सत्ता स्वरूप। सर्वज्ञ भगवाननी सत्ता अने सर्वज्ञ भगवाने जाणेलो अने एमनी वाणीमां कहेवामां आवेलो वस्तुनो स्वरूप, वस्तु स्वरूपनी सत्ता अस्तित्व सिद्ध करवाना प्रयोजने अने भव्य जीवोने ते अंगेनी आस्तिकता चित्तमां पैदा थाय कि सर्वज्ञ भगवान छे, सर्वज्ञ भगवान द्वारा कहेल वस्तु स्वरूप छे, 6 द्रव्य 7 तत्व 9 पदार्थ वस्तु स्वरूप छे, तेने जगतना बधा जीवो स्वीकार करे, सर्वज्ञ ने स्वीकार करे अने सर्वज्ञ द्वारा कहेल मुक्तिनो मार्ग आत्मा परमात्मानो स्वरूप पण स्वीकार करे, ते अभिप्राये आ सत्ता स्वरूप ग्रंथनी रचना थयेली मनाय छे। केम के आखा पुस्तकमां बहु अद्भुत एनो स्वरूप एनी झांकी आमां बताववामां आवेली छे। આપણે દુર્લભતા અંગેની વાત કરી, આગમ અભ્યાસની વાત કરી, તત્વ નિર્ણય માટે આગમ અભ્યાસની અનિવાર્યતાની ચર્ચા ચારેક આગમ ગ્રંથોને આધારે કવિએ પોતે જ સંદર્ભો આપ્યા અને ત્યારબાદ 51 બોલની ચર્ચા કરીને વૈદ્ય અને રોગીનો દાખલો સાંગ રૂપક અલંકારમાં સમજાયો। रोगी ने सौथी पहला रोगनो स्वीकार करवानो रह्यो, रोग ने मटाड़वा अंगेनी एनी भावना जागृत थवी जोईए, एने माटे योग्य वैद्यनी शोध आदरवी जोईए, वैद्य प्रत्येनी समर्पणता, एमना निदान अंगे विश्वास, एमना पथ्य अंगे पोतानो समर्पण अने ई जे काई उपायो बतावे ते उपायो हर हाल में अपनावानी तैयारी, बरोबर। अने एना वडे रोग जो मटे तो स्वाभाविक रीते ई डॉक्टर प्रत्ये वैद्य प्रत्ये एनो आदर भाव, आने कहेवाय सांग रूपक अलंकार। याद राखजो, खबर ने समझो छो आप लोग को शुं हूँ कहूं छुं? आ કેટલા 5-6 પોઈન્ટ્સ બોલ્યા ને, આખું આખું સાયકલિંગ ની વાત કરી। હા, એટલે સમજો પોતાના રોગના સ્વીકારથી લઈને રોગ મટાડવા સુધીની વાત, અને રોગ મટે તો ઈ વૈદ્ય પ્રત્યે વિશેષ આદર અને સન્માનની વાત, બરાબર। એટલે આખું જે આ ચક્કર છે ને, આ ચક્કરમાં જ
દ્રષ્ટાંતના આ ચક્કરમાં જ દેવ, શાસ્ત્ર, ગુરુ, સર્વજ્ઞ ભગવાન, વિતરાગી ભગવાન એમના કહેલ વસ્તુ સ્વરૂપનો સ્વીકાર, અજ્ઞાન રૂપી મોહ રૂપી રોગનું દૂર થવું અને તે પંચ પરમેશ્વરી પ્રત્યે સર્વજ્ઞ પ્રત્યે ભક્તિ ભાવથી સમર્પણતા થવી, એવો સિદ્ધાંત એમાંથી નીકળશે. દ્રષ્ટાંતની ભાષામાં તો તરત જ મગજમાં બેસી જાય. કાલ પરમ દિવસે જે આપણે બધી ચર્ચા કરી શનિવારે વગેરે, શુક્રવારે અને શનિવારે જે વિસ્તૃત બધી વિગતે ચર્ચા કરી છે, બરોબર. એક બીજો એક મને દાખલો યાદ આવે છે કે સમજો કે આપણું છોકરું, આપણું સંતાન બોર્ડ એક્ઝામમાં હોય, સમજો કે 10મું અને 12મું, ખાસ કરીને 12મું ધોરણ હોય. સમજો 12મા ધોરણ પછી કેરિયરના બીજા ઘણા બધા લાઈનો બધી ખુલ્લી હોય છે અને ડિપેન્ડ્સ અપોન 12th ના રિઝલ્ટ ઉપર, બરોબર. તો માં દીકરા દીકરીની તો આરતી ઉતારે જ છે, પણ જે સ્પેશિયલ સર હોય ને ટ્યુશન લેનારા, એને કેટલી વખત મુલાકાત લઈને આવે, દર મહિને જાય, છોકરાને ખબર ન પડવા દે, सर हमारी नम्रता बराबर पढ़ रही है ना, मेडिकल की तैयारी कर रही ना, उनको मेडिकल में एडमिशन मिलेगा या नहीं मिलेगा. विचार करो તમે, ઈ ચોરી છુપે પોતાની દીકરી દીકરાને ખબર નહીં પડવા દે અને ઓલા ટ્યુશન વાળા સાહેબને મળી આવે. કોની સફળતા માટે આ બધી વાત ચાલે છે? દીકરા દીકરીની સફળતા માટે નહીં. કહું સાંભળો તમે લોકો, હોશ ઉડી જશે. જો મારી દીકરી ડોક્ટર બનશે તો સમાજમાં મારો માન વધશે. આ અંદરમાં દાળ ગળતો હોય છે અંદરમાં. હા, જો મારો દીકરો એન્જિનિયર બનશે તો ઓલા સાહેબને તો વધી વધીને પેંડાનો પોકેટ તો દઈ આવશો, પણ માન સન્માન કોનો વધશે? હા, આજકાલ નથી ઓલા જે સીએ થયેલા હોય કે આપણે એવું તો સાંભળ્યું હતું કે ડોક્ટર બન્યા એટલે એના પહેલા ડોક્ટર લાગે. હવે તો જે સીએ થયા હોય એ સૌથી પહેલા સીએ ની ડિગ્રી કરે. ઘણા તો હવે એન્જિનિયરો પણ એમ કરે છે, એન્જિનિયર XYZ નામ પછી આવે, પહેલા વિશેષણ. આખી દુનિયા વિશેષણો માટે મરી જાય છે અને જ્ઞાની જીવો એમ કહે છે અમારે વિશેષણોમાં નથી જીવવું, અમારે વિશેષ ક્ષણોમાં જીવવું છે. શું સાંભળ્યું બધાએ? આખી દુનિયાને જોઈએ છે બિરુદો, પુરસ્કારો, ડિગ્રીઓ, અને જ્ઞાનીને શું જોઈએ છે? જ્ઞાનીને પોતાની સાધના જોઈએ છે. એને વિશેષણો નથી જોતા, વિશેષ ક્ષણો જોઈએ છે, અનુભવની. બોલો, આ જીવની માન કશાયની ભૂખ, લોક સંજ્ઞાની ભૂખ કેવડી મોટી છે. હા, નથી? દુનિયા પણ એમ જ કહે ને કે મા બાપનું નામ રોશન કરે. કાળા કોળસા જેવું તો નામ છે, નામનો શું રોશન કરવાનું? હા, અને ઈ ભણશે ગણશે તો એને લીધે ને, એની પ્રતિભાને લીધે. પણ દુનિયામાં કોઈ એવા માવતર નથી. ઈ માવતર ઈ સંતાનની સફળતાની સીડીઓ ચડીને પોતાનો માન પાન પોષે. બોલો, આ વાત ખોટી હોય તો મને બતાવો. હા, આનું નામ છે સબ સ્વાર્થ કે હૈ ભેરી. હા, આને કહેવાય ધૂર્તોની ટોળી, ધુતારાઓની ટોળી. હા, તો આવા ઘર પરિવાર, આવા માવતર, હા, એમનાથી દીક્ષા લેવાના ભાવ થાય કે નહીં? બતાવો, વૈરાગ્ય થાય કે નહીં? પણ ચિંતા નહીં કરતા, પંચમ કાળના કોઈ છોકરાઓ દીક્ષા લેવાના નથી. હા, એટલે હું એમ નથી કહેતો દીક્ષા નથી લેવાના, પણ લક્ષણો નથી દેખાતા એમ. હા, કે જેવા યથા રાજા તથા પ્રજા. હા, જેવા માવતર તેવા ... સમજી લેવાનું. હા, આવું છે ભાઈ. ચલો,
તો વાત એ ચાલે છે, ઈ ટ્યુશન ભણાવનારા જે સ્પેશિયલ શિક્ષક હોય ને એની કેટલી પૂજા પુરસ્કાર કરે. હા, અરે ઘરમાં દીકરા દીકરીના લગ્ન હોય, એ 15 વર્ષ પહેલા એની પાસેથી ભણેલો હોય અને એન્જિનિયર બનેલ હોય તો એના લગ્નમાં એને કંકોત્રી જાય જાય અને જાય. પોતાના સ્ટુડન્ટને એના લગ્નમાં નહીં આવે. આ બધી રાગની ચળ કેવી સ્વાર્થી દુનિયાને હોય છે, વિચાર કરો તમે. બિલકુલ ફેક્ટ કહું છું, જે કહું છું બિલકુલ 100% ફેક્ટ છે. એ ઓલા વૈદ્યના ઉદાહરણમાંથી જ મને આ વાત ધ્યાનમાં આવી. કેમ કે સ્વાર્થની પરંપરા છે. જેની પરંપરા છે? સ્વાર્થની પરંપરા છે. હવે સાંભળો, દેવગુરુ ધર્મની બાબતમાં આવી નિસ્વાર્થતાની પરંપરા હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યો? અરે જે દેવગુરુ ધર્મે મને મારા મોહરૂપી રોગની ઓળખાણ કરાવી. સાંભળજો, બહુ સરસ બોલું છું. હા, બહુ સરસ, સારા મજાના વિચારો આવે છે. ધન્ય છે તે માં જીનવાણી. હા, ધન્ય છે તે દેવગુરુ ધર્મ, જેને મને મારા મોહરૂપી રોગની ઓળખાણ કરાવી. ઓળખાણ જ કરાવી એટલી જ નહીં, એ મોહરૂપી રોગથી છોડાવવા માટે મને ઉપાય પણ બતાવ્યો. ઉપાય જ બતાવ્યો એવો નહીં, વારે વારે મને 4 હરિયોગમાં સમજાવતી રહી જીનવાણી. અને એ ઉપાયો અપનાવવાથી મારો મોહરૂપી રોગ દૂર થયો. ચલો, એ મોહરૂપી રોગ તો દૂર પછી થશે. હું તમને બધાને એક બહુ ફ્રેન્કલી પ્રશ્ન પૂછું છું. આપ સૌ સ્વાધ્યાય કરો છો, આ તત્વ સાંભળો છો, તો ચિત્તમાં શાંતિ હોય છે કે નહીં? બતાવો. બોલો કાશ્મીરાબેન, તમે બોલો. હા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત સાંભળીને સહેજે જ ચિત્તમાં આત્મ ભાવના જાગૃત થાય છે કે નહીં? હા, શ્રીમદજી જેવા કૃપાળુ દેવ જેવા જીવ પ્રત્યે સર્વસ્વ સમર્પણતાના ભાવ થાય છે કે નહીં? આ મહિમા શેનો છે? આ જ્ઞાનનો મહિમા છે. આ તત્વજ્ઞાનનો મહિમા છે. એટલે યાદ રાખજો, આ જે કાંઈ આપ સાંભળો છો અથવા હું જે કાંઈ સંભળાવું છું, જે કાંઈ ચર્ચા કરીએ છીએ, આ નકામી ચર્ચા નથી. આ ભવમાં ઉગી આવનારી તત્વની ધારા છે. આપણી સાથે છે ને અત્યારે સ્વાધ્યાયમાં મુંબઈથી એક બેન બેસે છે. જો એનું નામ છે વૈશાલી બેલોકર. વૈશાલી, આ નામ જુઓ છો? એ આપણે લોકડાઉન જયારે ચાલુ થયા ને, લોકડાઉન પહેલે દિવસથી આપણી સાથે સ્વાધ્યાયમાં જોડાયેલું છે. પહેલે દિવસથી જ. હા, એ મને ઘણી વખત ફોન ઉપર વાત કરતા હોય કે ખરેખર જે હર્ષ અને જે આનંદ આવે છે ને, જેની આપણે કલ્પના ન કરી શકીએ. જો ભાઈ, આ તત્વ એટલો સાતિશય છે. આ કોઈ વ્યક્તિગત દાખલો આપવાનો ઈરાદો નથી, યાદ રાખજો. આ તત્વ જ એવો સાતિશય છે, જે જીવ એને સ્પર્શે એ પારસ છે. આ તત્વ તો પારસ છે, અને આનો સ્પર્શ જેને થાય એ સોનું થયા વિના નહીં રહે. ખ્યાલમાં આવે છે બધાને? હમણાં એક જીનવાણી સ્તુતિ આપ સૌને મેં સંભળાવી હતી ને, હમણાં 2-3 દિવસ પહેલા. રાધિકા વાળાને યાદ નથી આવતું? યાદ આવતું? બે દિવસ પહેલા જ મેં રાત્રે સંભળાયું હતું. આજે વાર કયું છે? આજે સોમવાર છે ને, તો લગભગ શુક્રવારે મેં સંભળાયું હતું. જો શુક્રવારના રાત્રિના સ્વાધ્યાય, શુક્રવારે કે શનિવારે યાદ નથી, પણ સંભળાયું છે. શુક્ર કે શનિ? હા, સાંભળો, આંખો બંધ કરીને સાંભળો. ટગર ટગર જોવામાં. હા, हे मात करुणा कर मुझे अब गोद में ले प्यार दो. જો જીનવાણી માને આપણે કહીએ છીએ, हे मात करुणा कर मुझे अब गोद में ले प्यार दो.
कह सकूं मैं माँ तुम्हें, ऐसा मुझे अधिकार दो। हे जिनवाणी माँ, તું મને અધિકાર દે કે હું તારી ખોળે બેસીને તને હું શું કહી શકું? માં કહી શકું. હા, 3-4 દીકરા હોય એમાં 2-3 નાલાયક પેદા થાય. હા, પૈસાને લીધે, અભિમાનને લીધે મા બાપની સાથે તોછડાઈથી વ્યવહાર કરે, અને એક જ એક છોકરો એવો હોય એ મા બાપની સેવા કરે, મા બાપના કયામાં હોય. બોલો, માં ઈ 4 દીકરાઓમાંથી કોને ખોળે બેસાડીને માં સાંભળવા માંગશે? એ એક જ ને જે એના કયામાં હોય. હા, ઓલા 3 ને તો નામ સાંભળે તોય એને આમ ખીજ ચડી આવે, એ લાયક જ નથી. હા, એક વાત કરું આપ સૌને, થોડી અંદરથી લાગી આવે એવી વાત છે. કહું? સાંભળો છો બધા? જે માએ 9 મહિના સુધી 2-2, 3-3, 4-4, 5-5 દીકરાઓને ઉછેર્યા હોય, એટલે 4-4, 5-5 વખત તો પ્રસવની પીડા ભોગવી હોય. હા, અને એ દીકરાઓ જયારે કરોડોમાં રમતા હોય તો એ મા બાપના વારા કાઢે. જગદીપભાઈ દોશી સાહેબ, એ મા બાપના વારા કાઢે 3-3 મહિનાના, 4-4 મહિનાના. બોલો, ઈ લાયક છે? કહેવાને લાયક છે? એક ઓરડીમાં મા બાપે 4 છોકરાઓને સાચવ્યા હોય, પણ 4 છોકરાઓએ પોતાના 4 બંગલાઓમાં મા બાપ માવતરને ન ઉછેરી શકે, ન સંભાળી શકે. બોલો, આ પંચમ કાળ કેવો છે? આ સિવાય વૈરાગીનો બીજો દાખલો જોઈએ શું? વિચાર તો કરો. થનારને તો આમાંય વૈરાગી થઈ આવે. અમદાવાદ વાળા તમને કહું છું, હા, સમજાય છે? આમાંથી થનારને વૈરાગી થઈ આવે. ખ્યાલમાં આવે છે? હા, સંસારનું નાટક છે આ. હા, જેને આપણે ક્ષણે ક્ષણે ભોગીએ છીએ. એટલે માં જીનવાનીના ખોળામાં બેસવાને લાયક તો તે જ જીવ છે. એની ભાવના જો, કહ सकूं मैं माँ तुम्हें, ऐसा मुझे अधिकार दो, रुदन मेरा बंद हो, ऐसा सुभग उपहार दो, मग्न हो गाया करूं, ऐसा मधुर મલ્લાર દો. મને એવો મલ્હાર આપો, તમે એવું ગીત આપો કે તમારા ગીત ગાયા કરો. ભાષા સમજાય છે બધાને? ભાવ બહુ સરળ છે. રૂવાટા ઉભા થાય. अब मुझे पुचकार ले माता कहाने के लिए, मैं कर रहा हूँ वंदना, निज बोधि पाने के लिए. हे जिनवानी माँ, હું બસ તમારા થકી તત્વ બોધ ચાહું છું. ચલો, એક વાત યાદ આવી, સરસ મજાની કહું. થોડુંક લખો છો કે ને બધાએ? લખવા જેવી બાબત છે. ફટ દઈને કઈને નીકળી જઈશ, ખ્યાલ રાખજો, વાત રહી જશે. બોધ અને બોધિ બે શબ્દો છે ને? બોધ અને બોધિ બેઉમાં ઉગમનો ને આથમનાનો ફેર છે. બોધ એટલે જ્ઞાન, અને બોધિ એટલે રત્નત્રય. બસ વાત પૂરી થઈ ગઈ. લીંડી પીપર છે આજની લીંડી પીપર. હા, બોધ એટલે તો જ્ઞાન, હા, અને બોધિ એટલે રત્નત્રય થાય. સમજાણો?
बोधि आपका भाव है, जो એમાં આવ્યું बोधि, बोधि आपका भाव है, निश्चय दुर्लभ नाही। મારા ભાવના બોધિ દુર્લભ ભાવના છે, ખ્યાલમાં આવ્યું? बोधि आपका भाव है, निश्चय दुर्लभ नाही। પણ સંસારમાં કઠિન છે એવું વ્યવહારે કહેવાય છે। રત્નત્રય સ્વભાવ અઘરું નથી, કે પોતાનો સ્વભાવ એ અઘરું કેવી રીતે હોય? હા, જળને ગરમ કરવું અઘરું કે ઠંડુ કરવું અઘરું? વિચારીને જવાબ આપો। બોલો, અણુશક્તિનગર વાળા તમે બોલો, બોલો, હા બોલો તો, વૈશાલીજી બોલો। જળને ગરમ કરવું અઘરું કે ઠંડુ કરવું અઘરું? જળનો સ્વભાવ શું છે બતાવો? શીતળ છે ને, તો ગરમ તો કરવું પડે છે, જાત જાતના સંયોગો ભેગા કરી। જળને ઠંડુ થવા માટે કોઈ ની જરૂર નથી, કેમ કે સ્વભાવ સરળ હોય છે, સ્વભાવ સરળ હોય છે। ખ્યાલમાં આવ્યો? સ્વભાવ સમજાય છે। એક વાક્ય બોલું છું, સાંભળજો। સ્વભાવ સમજાય છે, સંસ્કારો નાખવા પડે છે। સ્વભાવ સમજાય છે, સંસ્કારો નાખવા પડે છે। હા, એ સંસ્કારો કરવા પડે પુરુષાર્થ પૂર્વક। હા, એટલે કહેવાનો અર્થ એવું છે ભાઈ કે સર્વજ્ઞ ભગવાન છે। જો આજકાલના સાયન્સના સ્ટુડન્ટ્સને સાયન્ટિસ્ટો અંગે કહેવાની જરૂર નથી। સીવી રામન કોણ હતા? હા, કોણ ન્યૂટન કોણ હતો? બરાબર, આ કોઈ શાસ્ત્રજ્ઞ કહેવાય ને એમને, એટલે વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો। આર્યભટ્ટ કોણ હતા? વરાહ મિહિર કોણ હતા? પ્લુટો કોણ હતા? એરિસ્ટોટલ કોણ હતા? આ બધા ફિલોસોફરો અંગે કે સાયન્ટિસ્ટો અંગે કહેવાની જરૂર નથી। સર્વજ્ઞ કોણ છે એ એને સમજાવવું પડે છે। શું કીધું? અચ્છા, તમે લોકો ક્યારે મોબાઈલમાં ગૂગલમાં સર્વજ્ઞ સર્ચ કર્યું? નથી કર્યું ને? હા, પોતાના સંતાનના પ્રોજેક્ટ માટે આઇન્સ્ટાઈન અંગે તો સર્ચ કર્યું હોય। હુ વોઝ ધ અલ્બર્ટ આઇન્સ્ટાઈન? હા, સમજાય છે? ગૂગલ ઉપર સાયન્ટિસ્ટોને તો આપણે સર્ચ કરીએ છીએ, સર્વજ્ઞને ક્યાં સર્ચ કરીએ છીએ? હા, સર્વજ્ઞને સર્ચ કરવાનો એક જ માધ્યમ છે, માં જીનવાણી। જીનવાણીને વાંચો, સર્વજ્ઞતાનો આપોઆપ મહિમા આપણને આવી જશે। ખ્યાલમાં આવશે કે આવું સરસ મજાનું તત્વ સમજાવનારા છે કોણ, જોયું કોણે, જાણ્યું કોણે, કહ્યું કોણે? અનંત દર્શનની શક્તિ વડે જોનારા સર્વજ્ઞ છે, અનંત જ્ઞાન વડે જાણનારા સર્વજ્ઞ છે, અને પોતાની દિવ્ય ધ્વનિ વડે કહેનારા સર્વજ્ઞ છે। એમની સર્વજ્ઞતા અને હિતોપદેશીના ફાળે જાય છે। એવા સર્વજ્ઞ ભગવાનની સર્વજ્ઞતાને, સર્વજ્ઞતા જુદી વસ્તુ, સર્વજ્ઞ જુદી વસ્તુ, યાદ રાખજો। સર્વજ્ઞ તો એ જીવ, એ આત્મા, એ પરમાત્માની વાત છે। સર્વજ્ઞતા એટલે એમાં એનામાં રહેલી શક્તિની વાત છે। સર્વજ્ઞતા, સર્વજ્ઞપણું જે છે એની સત્તા છે। ખરેખર વિચાર તો કરો। હા, એ સ્વીકાર કરે તો જ બેડો પાર છે। બહુ અદભુત કોન્સેપ્ટ છે આ સત્તા સ્વરૂપમાં। એટલે આમાં વૈદ્યનો દાખલો આપીને, રોગીનો દાખલો આપીને સાંગરૂપક અલંકારમાં એમ કહે છે
કે પહેલા મોહ રૂપી, અજ્ઞાન રૂપી, કષાય રૂપી રોગ છે એટલું તો સ્વીકાર કરો. તમને એક મજાની વસ્તુ બતાવું, ગભરાતા નહીં, બહુ મસ્ત વસ્તુ છે. હા, મજા પડશે તમને સાંભળીને. ઈલાબેન સાંભળો છો? સાંભળો છો ને? ઓકે, સાંભળો બધા, બહુ ધ્યાનથી સાંભળો. બહુ શોર્ટમાં વાત કરું છું. હું હમણાં થોડોક આજથી જ આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં કષાય પાહુડ, તો કસાય પાહુડ કહેવાય, ગુણધર આચાર્યની રચના છે, ષટખંડાગમના કાળે થયેલી રચના. એની ટીકા છે જય ધવલા. જય ધવલાનો એક બહુ સરસ મજાનો કોટેશન આવ્યો આજે કે ભાઈ અમે તો શુદ્ધોપયોગમાં લીન થવા માટે પચકાન લીધું હતું. સરળ સરળ વાત છે. અમે અમારામાં રહેવા માટે, અમે અમારામાં રહેવા માટે આ દીક્ષા લીધી હતી, અને આ મહાવ્રતાદિકના ભાવો થયા તો અમને તો અમારા સ્વરૂપમાં પહોંચવા માટે ખલેલ થયું. આ જય ધવલાનો એક્ઝામ્પલ ગુરુદેવશ્રી આજે આપ્યું. અવ્રતની તો વાત જવા દો, પણ આ વ્રતના પરિણામો પણ અમે ખલેલ પહોંચાડે છે. ઓકે, આટલું સમજાય છે બધાને? એટલે મારા મગજમાં એવો ભૂત સવાર થયો, આજે આપણે કષાય પ્રવૃત્તિનો લીગલી સ્વાધ્યાય ચાલુ કરવા. આજે ઓનલાઈન જે સાહિત્ય છે એને આધારે થોડુંક વાંચન ચાલુ કર્યું, તો મને એક વાત બહુ અંદરમાં હૃદયમાં સ્પર્શી ગઈ. કેટલા 233 કુલ ગાથા સૂત્રો છે કસાય પાહુડમાં, ઓરિજિનલ ઓનલી 233 સૂત્રો. પણ આપણને એમ થાય કે સૂત્રો એટલે તો શું હશે ને? હવે એ જે 233 સૂત્રો છે એ જે બન્યા છે એ કસાય પાહુડના કેટલા અક્ષરોને આધારે બનેલ છે એ સાંભળો. સાંભળવું છે? બહુ અદ્ભુત વાત છે. 2 કોડા કોડી 61,57,292 કરોડ 62,08,000 અક્ષરો. શું સાંભળ્યા? આ ક્યાંય કોઈ મેડિકલ સાયન્સમાં આવતું નથી. હા, ફરીથી સાંભળો. 2 કોડા કોડી 61,57,292 કરોડ 62,08,000 અક્ષરો ઓરિજિનલ કસાય પાહુડ. અને એને આ સૂત્રોમાં 233 ગાથા સૂત્રોમાં એમને લખવાનું. કેવી સાધના કરી હશે વિચાર તો કરો. હા, કેવા કેવા ગ્રંથો બનાવ્યા હશે. એટલે મારે કહેવાનો અર્થ એવું છે, અનુભવ કે રસા સ્વાદ સે લિખા રે ભવ્યો, जिनवाणी को रखना रे भव्यो संभाल के. अद्भुत निधि છે, અદ્ભુત નિધિ. ષટખંડાગમ ઉપરના ધવલાના 18 ગ્રંથો અને કસાય પાહુડ ઉપરના 18 ગ્રંથો. જય ધવલા. 2 ગ્રંથોની ટીકા જ છે 36 ગ્રંથોમાં. હા, અને ગુરુ અને શિષ્યની પરંપરા જુઓ. શરૂઆતના 20,000 શ્લોક પ્રમાણ રચના 7મી શતાબ્દીમાં વીરસેન આચાર્ય કરી, 7મી 8મી શતાબ્દીમાં. અને એમના પટ્ટ શિષ્ય જીનસેન આચાર્ય બાકી 40,000 શ્લોક પ્રમાણમાં જય ધવલાની આખી પૂર્ણાહુતિ કરી. ધન્ય છે ને તે ગુરુને, અને ધન્ય છે તે શિષ્યને. હા, આપણે તો અહીંયા જીવનભર એક શાસ્ત્ર વાંચીએ તોય ભયો થાય. ત્યાં નિર્ગ્રંથ મુનિ ભગવંતમાં સવિકલ્પ અવસ્થા આવતી જ કેટલી વાર માટે હશે વિચાર કરો. અને એ સવિકલ્પ અવસ્થામાં આટલો જબરદસ્ત ધોધમાર પ્રવાહ તત્વજ્ઞાનનો. હું આપને પૂછું છું,
આવા પણ આત્મ સાધકો હતા, એમની સત્તા સ્વીકાર કરવાનું કે નહીં બતાવો. હા, હવે આવા પણ બધા હતા, આવા સંત સાધકો આત્મ સાધક જીવો હતા, એમની સત્તાનો સ્વીકાર ક્યારે થાય? જ્યારે સર્વજ્ઞનો સ્વીકાર થાય. જો એક વાત યાદ રાખજો, ગુરુદેવશ્રી કહે છે કે સર્વજ્ઞ ભગવાન તો જૈન દર્શનના થાંભલા છે. થાંભલો જ ન હોય તો બિલ્ડિંગ ક્યાંથી ઉભી થાય? મકાન ક્યાંથી ચણે? એમ સર્વજ્ઞને પહેલા સ્વીકાર કરો તો જૈન દર્શનના ચારો અનુયોગમાં મહેલ ઉભું થાય. ખ્યાલમાં આવ્યું? આવું આ અદ્ભુત સર્વજ્ઞતાની સત્તા સિદ્ધ કરનારો આ ગ્રંથ છે. આમાં જે રોગી અને વૈદ્યના દ્રષ્ટાંત વડે સમજાવીને હવે સિદ્ધાંત તરફ આપણે આગળ વધીએ છીએ. બધા પુસ્તક કાઢો, પાન નંબર 7 છે, પેજ નંબર 7. ઓકે, તમારી પાસે 99% બધા પાસે હશે જ. 99 નહીં, 100%. हाँ, बताए काटजो। उसी प्रकार इस जीव को आकुलता चिन्ह सहित अज्ञान जनित इच्छा नामक रोग लग रहा है, इसलिए किसी समय तीव्र आकुलता होती है, किसी समय मंद आकुलता होती है. મને થોડીક ઈચ્છા છે આજે આખો જે પ્રકરણ છે ને હું તમને વાંચીને સમજાવું. તો જો હું પોતે જ પ્રયત્ન કરું છું તમારી સામે ઓરિજિનલ જે સત્તા સ્વરૂપ પુસ્તક છે એ હું પ્રસ્તુત કરું, જેથી આપ સૌને જેની પાસે ન હોય એને થોડીક અનુકૂળતા બની રહે. જો આવ્યું, જો પેજ નંબર 7. ઓકે, જેમની પાસે હોય એમાં જોઈ લેજો, બાકી આમાંથી બધાએ તમે જોતા જાઓ. जो पेज नंबर 7 नीचे नो मोटो फकरो. उसी प्रकार इस जीव को आकुलता चिन्ह सहित अज्ञान जनित इच्छा नामक रोग लग रहा है, इसलिए किसी समय तीव्र आकुलता होती है, किसी समय मंद आकुलता होती है, परंतु यह इच्छा नामक रोग तो सदा बना ही रहता है. अब દરેક બાબત હું રિપીટ નહીં કરું. જો કદી ઓછી આકુળતા, કદી તીવ્ર આકુળતા, એટલે કોક સમયે મંદ આકુળતા, કોક સમયે તીવ્ર આકુળતા. જો આ સુખ દુઃખના બધા પારાઓ, બધા વિષમતા બધી ચાલતી હોય છે, પરંતુ પરમ સત્ય તો એ છે કે ઈચ્છા નામક રોગ સદા બના હી રહેતા હૈ. મને એક સિમ્પલ દ્રષ્ટાંત આપવાનું મન થાય છે આપ સૌને. જેમ કે આરાધનાના દિવસો હોય, પર્યુષણ પર્વના દિવસો હોય, તો સ્વાભાવિક રીતે કોઈક વડીલો ઉપવાસ કરતા હોય, સમાજમાં બીજા બધા કરતા હોય, સંયમથી રહેતા હોય, એટલે આપણને પણ એમ થાય કે હાલો ને આપણે પર્યુષણ પર્વમાં આપણે રાત્રે નહીં જમવાનું, પાણીનું ટીપું નહીં પીવાનું, હા, લીલા શાક પાંદડા કે ભાજી સબ્જી કઈ ખાવાનું નહીં. આમ ખાનપાન ઉપર સંયમના એટલા બધા કંટ્રોલ પાવર આપણે કમાન્ડ કરી લેતા હોય 10 દિવસ. 10 દિવસ પછી બોલો, 10 દિવસ પછી ખાનપાનની એવી ને એવી સ્વૈરાચારી વૃત્તિ, એવી ને એવી સ્વચ્છંદી વૃત્તિ. તો 10 દિવસ માટે ઈચ્છાઓ નહોતી એમ નહીં, એ ઈચ્છાઓ બધી દબાયેલી હતી. 10-12 દિવસ પછી વળી પાછી એવી ને એવી ઈચ્છાઓ હોય છે 365 દિવસ માટે. તો આવી રીતે અંદરમાં ઈચ્છા તો બની રહે છે. इच्छा नामक रोग सदा बना ही रहता है. जब किसी भव्य जीव को, जो हवे हवे केवो पासो पलटाई छे, जब किसी भव्य जीव को मिथ्यात्व आदिक के क्षयोपशम छे, जो मोह मंद थयो होय. जो भाई एक बात याद रखजो, हमने शब्दे शब्दમાં આમાં મર્મ ધ્યાનમાં આવે છે. મોહ મંદ થયા વિના તત્વ ભાવે નહીં. આ લખી રાખજો, મહામંત્ર છે. આમાં હૃદયમાં લખી રાખવાનું. જેનો દર્શન મોહનીય મંદ હશે, જેનો મિથ્યાત્વ મંદ હશે, કશાયોની મંદતાની વાત નથી કરતો હું, યાદ રાખજો. ખ્યાલમાં આવે છે? હા, જો હજી સાંભળો, કશાયોની મંદતા હશે તો એ દર્શન માટે આવશે ભગવાનના, બરોબર, પણ મોહ મંદ હશે તો એ સ્વાધ્યાય માટે આવશે. કેટલો ફેર બેઉમાં.
સમજાય છે? આ બહુ ગજબની વાત કરું છું હું તમને જે કહું છું પ્રકાશભાઈ. હા, કશાય મંદ હશે તો એ તીર્થ યાત્રા માટે પણ જશે. કશાય મંદ હશે તો એ માળા ફેરવશે. કશાય મંદ હશે તો સવાર સાંજ બેવ ટાઈમ બેવ વખત મંદિરે આવશે. એમાં કોઈ દાળિયા એના સમજાય છે? એ ખીચડો ચડવાનો નહીં, દાળિયા ગળવાના જ નથી એના. પણ મોહ મંદ થયા વિના તત્વ ભાવે એટલી વાત નક્કી છે. રાધિકા વાળા શું કીધું? બોલો તો શું કીધું? સરસ, મને કઈ સંભળાતું તો નથી પણ હું સમજી ગયો. હા હા, કશાય મંદ, જો કશાયની મંદતા હશે તો વધી વધીને દર્શન માટે આવશે. જોજો હજી સાંભળો, હજી સાંભળો. કશાય મંદ હશે તો વધી વધીને પાંજરાપોળમાં ઘાસ નાખવા માટે જશે. શું સાંભળ્યું? કશાયો મંદ હશે તો વધી વધીને પાંજરાપોળમાં ગાયોને ઘાસ નાખવા જશે. પણ મોહ મંદ હશે તો આત્માને જ્ઞાન ખવડાવવા માટે મંદિરે આવશે. સમજો છો? ભાષા સમજાય છે? હા, એ ઓલું તો આહારદાન કોકને માટે, કશાય મંદ હોય તો. હા, બસ મારે એ કહેવાનું છે. અને મોહ મંદ હશે તો જ્ઞાનદાન જાતને આપવા માટે જીવ આવશે. बोलो वैशाली जी, आहार दान देना चाहिए कि ज्ञान दान देना चाहिए? खुद को हाँ विचारो विचारो विचारो. બધાયને માટે વાત કરો છો? આવા આવા તર્ક આવે છે ને તો મને પ્રવચન સાર ઉપરના જયપુરમાં આજથી 25-30 વર્ષ પહેલાના બધા પ્રવચનો યાદ આવે છે. હવે એક એક ઝીની 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 વાતો ચાલતી. અભયદાન ઉપર તો 8-10 દિવસ વ્યાખ્યાનો થયા હતા. અભયદાન ઉપર, ઓનલી અભયદાન ઉપર. જો સાંભળો, મેં હમણાં એક 7-8 દિવસ પહેલા મેં ઇશારો કર્યો તો આપ લોકોને. સાચો અભયદાન તો પોતાને જ્ઞાન દાન આપો, એ અભયદાન છે. મને બતાવો, અભયદાનમાં પ્રાણની વાત આવે, બીજાને પ્રાણ બચાવે. પહેલા નક્કી કરો, કોઈ કોઈનું પ્રાણ બચાવી શકે છે? હા, શું થયું ઉત્તરાખંડમાં? ક્યાં ગયા બદ્રીનાથ? હા, निज आयु क्षय से मरण होय बात जिनवर ने कही. परम सत्य आज છે. તું માન કે નહીં માન, આજે માન કાલે માન, અનંત કાળ પછી માન, પણ માનવું તો આજ પડશે. આ માન્યા વિના છૂટકો થવાનો નથી. जिंदगी एक पल कभी कोई बचा नहीं पाएगा, रस रसायन सुत सुभट कोई बढ़ा नहीं पाएगा. એ વેન્ટિલેટરમાં બોલો જો ઓક્સિજનનો બોટલ ચડાવે ને એમાં કોઈ ઇન્જેક્શન નહીં આવે, એ ઉંમર વધી જાય આપણી. હા, અરે એવું સિસ્ટમ જ નથી. વિજ્ઞાન પાસે આવું સિસ્ટમ નથી. સાંભળજો સાંભળજો, પણ વીતરાગ વિજ્ઞાન પાસે એવું સિસ્ટમ છે. શું કીધું? જોજો સાંભળો, હું શું કહેવા માંગુ છું. ત્યાં મરતા બચાવવા માટે વિજ્ઞાન પાસે કોઈ સિસ્ટમ નથી, પણ મરણને સમાધિ મરણમાં પલટાવવા માટે અને ભવ ભવના જન્મ અને મરણને મટાડવા માટેની કળા વીતરાગ વિજ્ઞાન પાસે છે. અને ફ્રી ઓફ ચાર્જમાં છે, ફ્રી ઓફ કોસ્ટ. ઘરે આવીને તમે લોકો ક્યાં આવ્યા છો? અહીંયા હું ચાલીને આવ્યો છું ને ઝૂમ વાટે. હા, મારે પણ આ ઝૂમ માટે પાસપોર્ટની જરૂર નથી. ઓલું શું કહેવાય, આઈડી અને પાસવર્ડ હોય એ એક વખત નખાઈ ગયા એટલે નખાઈ ગયા. એને પછી કઈ રિન્યુ બિન્યુ કઈ કરવાની જરૂર નથી. નો ચાર્જ, નો મેન્ટેનન્સ. સાંભળો છો બધાય? હા, તો જગતના વિજ્ઞાન પાસે કોઈ સિસ્ટમ જ નથી.
પણ આ જીનવાણી જે વીતરાગ વિજ્ઞાન છે એની પાસે એવો સિસ્ટમ છે, એવો સોફ્ટવેર છે કે તારું મરણ જ નહીં થાય. શું સમજાય છે? તારું મરણ જ નહીં થાય, તારો તો જન્મ ને મરણ થી બેડો પાર થાય. બોલો, અને એવો પાર થાય ફરી તારે બોલવાની જરૂરત જ નહીં પડે. જન્મ જરા મૃત્યુ વિનાશાય જલમ નિરોપામિતિ સ્વાહા, બોલવાની જરૂરત જ નહીં પડે. પછી આખી દુનિયા તને સાક્ષી કરીને જન્મ જરા મૃત્યુ વિનાશના એમ બોલશે, અને તું વેદી ઉપર બેઠો હઈશ. તારા સ્ફટિકના ભગવાન હશે, સ્ફટિકની પ્રતિમાઓ હશે. મારો એક મિત્ર મને એમ પૂછતો હતો કે એને સફેદ જબ્બા લેંગાનો બહુ શોખ. સફેદ તો એ કે હું સફેદ જબ્બા લેંગાનો એવો શોખીન છું કે હું જયારે ભગવાન બનીશ તો સારી દુનિયા મારી સ્ફટિકની પ્રતિમાઓ બનાવશે. મેં કીધું વાહ ધન્ય. હા, આ તો મન્નુ શેખ ચિલ્લીના બધા સપનાઓ છે. હા, પછી મેં એને મજાકમાં કીધું તું યાદ રાખજે, તું ભલે ને મોક્ષે ગયા બાદ સ્ફટિકના ભગવાન તો બનશે, પણ મોક્ષે જવા માટે તારે કપડા ઉતારવા પડશે. સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ આએગી. આવો આ નિર્ગ્રંથતાનો માર્ગ છે. હા, એટલે જો કેટલી સરસ વાત કરી આમાં. હા, કેટલી અદ્ભુત વાત કરી છે. યાદ રાખજો, બહુ સરસ, બહુ અદ્ભુત વાત છે. જો આગળ વધીએ છીએ, આખું પ્રકરણ છે ને આજે હું આગળનું વાંચું છું. હવે હવે એક એક શબ્દમાં ધ્યાન દેજો. तो उसी प्रकार इस जीव को आकुलता चिन्ह सहित अज्ञान जनित इच्छा नामक रोग लग रहा है. इसलिए किसी समय तीव्र आकुलता होती है, किसी समय मंद आकुलता होती है, परंतु यह इच्छा नामक रोग सदा बना ही रहता है. जब किसी भव्य जीव को मिथ्यात्वादि के क्षयोपशम से, जो आना ऊपर थी આપણે વાત થઈ, મોહ મંદ થયા વિના એને તત્વની વાત સુહાવે નહીં. અહીંયા તો કહે છે અજ્ઞાન નામનો રોગ, ઈચ્છા નામનો રોગ છે, એનો સ્વીકાર પણ નહીં થાય. આ પ્રકરણ પછી ક્યારેક હું લઈશ, બહુ સરસ પ્રકરણ છે. मिथ्यात्वादि के क्षयोपशम से भली होनहार से काल लब्धि निकट आती है. जो કેટલી બધી વાતો થઈ. भव्य जीव को मिथ्यात्वादि के क्षयोपशम से એટલે क्षयोपशम लब्धि, भली होनहार से એટલે હોનહાર, કાલ લબ્ધિ એટલે કાલ લબ્ધિ. જો કાલ લબ્ધિ, હોનહાર અને क्षयोपशम આ બધું આવ્યું એમાં. निकट आती है तब अपने किए हुए विषय सेवन रूप उपायों से सिद्धि नहीं हुई ऐसा जानकर उसे असत्य मानता है. जो ये हवे एनी खोटी बात छे, ई बात एने सत्य दृष्टिए मगज में बेसी गई. तब सत्य उपाय का निश्चय करके अपना इच्छा नामक रोग जिस प्रकार मिटे उस प्रकार सत्य धर्म का साधन करना चाहिए. बोलो, सत्य धर्म नो साधन करवू जोईए. एवुं बधुं अंदर में आव्युं. वहां सत्य धर्म का साधन तो इच्छा रोग मिटाने का उपाय है. याद रखो आ वाक्य. इच्छा पूर्ति करवा माटे धर्म ने न समझवानो होय, इच्छा रूपी रोग ने मटाडवानो उपाय करवा माटे धर्म ने समझवानो होय. याद रखो आ इच्छा जनित जे दुख छे ई दुख मटाडवानो उपाय इच्छा पूर्ति नहीं, इच्छा ने ज मटाडो है. सत्य धर्म का साधन तो इच्छा रोग मिटाने का उपाय है. सो तो जो पहले स्वयं इच्छा रोग सहित था, फिर सत्य धर्म का साधन करके जिसे उस इच्छा रोग का सर्वथा अभाव हुआ हो उसके बतलाए अनुसार जाना जाता है. ये आखा वाक्य में प्रथमान योग छुपाયેલું છે. પછી વ્યાખ્યા કરીશ ત્યારે લેશું આપણે. क्योंकि राग धर्म सच्ची प्रवृत्ति सम्यक ज्ञान व वीतराग दशारूप निरोगता उसका आद्योपांत सच्चा स्वरूप स्वाश्रित रूप से उसी को भाषित होता है तथा वही अन्य को बतलाने वाले हैं. जो 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 भाव भाषणपण कोने थाय અને બીજાને સમજાવી શકે કોણ? એમ
इसलिए जिनको अज्ञान जनित इच्छा नामक रोग से भय उत्पन्न हुआ हो, जो भाई डरो भव भयती डरो, वह सच्चा रोग भाषित हुआ हो, जो सच्चा रोग એટલે રોગ છે એનો સ્વીકાર, वह उस रोग को मिटाने वाली सच्ची धर्म कथा એટલે तत्व लेवा श्री सर्वज्ञ वीतराग भगवान की बतलाई आएगी। तथा जिनको यह इच्छा नामक रोग मिटा है, उनकी मूर्ति देखने से जो जिनबिंब उत्साह उत्पन्न हुआ हो, उसी जीव ने जो आ जिनेन्द्र भगवंतोना दर्शननी अनिवार्यताનો ભાવ આમાં છુપાયેલો છે, जो मूर्ति ने જોવાથી उत्साह उत्पन्न हुआ हो, उसी जीव ने रोगीवत भगवान रूप वैद्य का आश्रय लिया। जो हमें भगवान ने डॉक्टर बनावी दीधा आमा, और याचक की भांति शांत रस की रसिकता से ऐसे शांत रस की मूर्ति के दर्शन का प्रयोजन लेकर, जो दर्शन का प्रयोजन लेकर काय वचन मन नेत्र आदि सर्व अंगों से यथावत हाव भाव कटाक्ष विलास विभ्रम हो जाते हैं, तदनुसार चार जाति रूप अपने परिणामों को बनाकर जिन मंदिर में आता है, वहां प्रथम तो आगे अन्य सेवक बैठे हों, उनसे सुदेव का स्वरूप पूछता है। जो अरे जे विद्वान छे, जे ज्ञानी गुरुओ छे, जे वडीलो छे, एमनी पासेथी गुरु देव अंगेनो स्वरूप पूछे, अनुमान आदि से निर्णय करता है, तथा आमनाय के लिए दर्शनादि करता जाता है। आमनाय એટલે पद्धति, तब स्वयं सेवक बनता है। जो सेवक बनो सेवक, चक्रवर्ती અને અભિમાનના પુતળા થઈને ફરવાની જરૂર નથી। પંડિતજીનું મને એક વાક્ય યાદ આવ્યો બહુ સરસ, अधिकारी बनीने देवगुरु धर्मनी सेवा नहीं करो, आत्मार्थी बनीने देवगुरु धर्मनी सेवा करो। ये आ सेवक बनता है तथा उनका उपदेशित मार्ग ग्रहण करता है, तथा उनके कहे हुए तत्वों का श्रद्धान करता है। जो क्यों हम स्टेप बाय स्टेप आगे बढ़े छे, जबकि पहले आगम श्रवण या अनुमान आदि से स्वरूप का सच्चा निर्णय हो चुका है, परंतु यदि उसे स्वरूप का सच्चा निर्णय नहीं हुआ तथा विशेष साधने का यथार्थ ज्ञान नहीं हुआ, तो वह निर्णय के बिना किसका सेवक होकर दर्शन और जाप्य करता है। जो जाप्य करवा माटे, भगवानना दर्शन करवा माटे पण કેટલો તત્વ ખુલ્લો હોવો જોઈએ, તત્વના રહસ્યો કેટલા ખ્યાલમાં હોવા જોઈએ। ખરેખર હું તમને શું કહું, ખરા સ્વાધ્યાયી जो હશે તે જ ભગવાનના દર્શન કરે છે। બાકી તો દર્શન પૂજન આદि કરવાને બધે બાલ તપ અને બાલ વ્રત જેવી ક્રિયાઓ છે। कोई कहता है कि हम तो सच्चे देव को जानकर कुल के आश्रय से, पंचायत के आश्रय से पूजा दर्शन आदि धर्म बुद्धि पूर्वक करते हैं, उससे कहते हैं। અહીંથી વિષય હવે ચેન્જ થશે। कुल परंपरा थी, बाप दादा ना कुल परंपरा थी आ जैन धर्म ने आ आत्म कल्याण नो मार्ग क्यारे पण चालतू होतू नथी। अरे बाप नरक में जाए, दीकरो मोक्ष में जाए। रावण पोते नरक में અને રાવણના સંતાનો મોક્ષ માં। રાવણ જ્યારે મનુષ્ય ગતિમાં આવીને તીર્થંકરનો જીવ છે, તીર્થંકરનો જીવ, ઈ જ્યારે આવીને નમો સિદ્ધાણમ કહેશે, તો એના વંદન પોતાના ભૂતપૂર્વ દીકરાઓને પણ પહોંચશે। આ તો એવું છે, ગતિ અનુસાર મતિ અને મતિ અનુસાર ગતિ। તાદૃશી જાયતે બુદ્ધિ યાદૃશી ભવિતવ્યતા, જેની જેવી ભવિતવ્યતા હોય તે અનુસારે એની બુદ્ધિ સૂજે। બુદ્ધિ સૂજે એટલે પુરુષાર્થ। मैं આજે કેવળ આખો ફકરો વાંચી ગયો છું, એમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આગળ જીવ સ્વસ્થતા તરફ વધે છે। એક પ્રશ્ન પૂછો આપ સૌને, આપ સૌ કેમ છો? અણુશક્તિ વાળા તો ડોલે છે, મજામાં છે। હા, હું એ બાહ્ય સંયોગની અપેક્ષા નથી પૂછતો, હું આજે ફકરો આજે વાંચી ગયા ને એને આધારે કહો। બોલો, સુખી કે સુખી થવાના માર્ગે સુખના સન્મુખ, ખ્યાલમાં આવ્યું? સુખાભિમુખી થાવ, સુખ સન્મુખ થાવ। આવો આ અદ્ભુત વિષય છે।
બરોબર, ચલો વિરામ લેશું આપણે. ગાયક મહિમા સુનતે સુનતે બસ ગાયકમય જીવન હોવે. निज गायक में ही मैं रम जाऊं, निज गायक में मैं ही रम जाऊं, सुनने का भाव विलय होवे. माजिन वाणी मुझ अंतर में होकर मुझ रूप समा जाओ. शांत ध्रुव गायक प्रभु की महिमा प्रतिक्षण दर्शाओ. हे मां तेरा उपकार यही प्रभु सम प्रभु रूप दिखाया है. चैतन्य रूप की बोधक मां मैं सविनय शीश नवाया है. मां जिन वाणी मुझे अंतर में होकर मुझ रूप समा जाओ. शांत ध्रुव गायक प्रभु जी की महिमा प्रतिक्षण दर्शाओ. महिमा प्रतिक्षण दर्शाओ. अरे मां जिनवाणी तो 2400 કલાક ચૈતન્ય સ્વભાવનો મહિમા દર્શાવવા માટે તો હાજરા હજુર વિદ્યમાન જ છે. મહિમા તો તે સાંભળે જેને આત્માનો મહિમા આવે અને જગતનો મહિમા છૂટે. બરાબર. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा देत हो